ઓપનર બેટ્સમેન ધીરેન ધીરેન અને વિજય. ધીરેન અને વિજય એ આપણે મેરિયાના સ્ટ્રાઇકર બેટ્સમેન તરીકે આવ્યા છે. બેટ્સમેન અને નોન સ્ટ્રાઇકર. ઓકે, યસ યસ, સ્ટાર્ટ. યુ કેન સ્ટાર્ટ. બોલર નેમ જાદવનો એક પ્લેયર આ સ્ટેજ પાસે મોકલાવો. રીના. બોલર નેમ એક પ્લેયર આવો પ્લીઝ. નિખિલ. ઓકે, નિખિલ પોતાની ટીમ માટે પહેલી ઓવર અને આ સેકન્ડ ઇનિંગની પહેલી ઓવર લઈને. બે પ્લેયર મોકલાવો જાદવના. ફટાફટ આવો ભાઈ, અહીંયા વાટ જોઈ રહ્યા છે પ્લીઝ. યસ યસ, પ્લીઝ સ્ટાર્ટ સ્ટાર્ટ. સ્ટાર્ટ. Oh, what a gap, what a gap. ઓપનિંગ થઈ છે રોયલ મિરિયાની વિથ 4 રન. 4 રન સાથે ટોટલ સ્કોર છે. એક બોલ 4 રન. ઝાલા બાપુ ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જાય. આ ફર્સ્ટ ઇનિંગ પછી ટોસ ઉડાડવાનો છે. ઓકે, જે હિસાબે સ્ટ્રાઇકર બેટ લઈને ઉભા રહે છે એ જોઈને લાગે છે આ 4 ઓવર રમીને જશે. અને આ જે ડ્રાઈવ છે સ્ટેટ ડ્રાઈવ, એમાં આ 4 રનના સાથે અને નો ફાયદો ઉપાડીને 5 રન. 5 રન સાથે ટોટલ સ્કોર છે 9. ઓકે, it is white. What? No, sorry, no. Umpire declare no. Do not argue with umpire. એ રૂલ પહેલા જ તમને લોકોને સમજાવી દીધું છે કે સ્ટમ્પના બહાર ડાયરેક્ટ બોલ ગયો છે. અગેન નો. ફાયદો ઉપાડ્યો છે પૂરો. રોયલ આર રિયલી રોયલ. એક બી બોલ ચૂકતા નથી અને આ સાથે ટોટલ સ્કોર છે 15. હજી સુધી પહેલી ઓવરનો એક જ બોલ થયો છે અને સ્કોર પહોંચી ગયો છે 15. સુપર. ધીસ ઇઝ અ લક ઓર ઇટ ઇઝ અ સ્ટ્રેટેજી ઓફ બેટ્સમેન. વોટ અ ડ્રાઈવ, વોટ અ ડ્રાઈવ. અડધી પીચ સુધી ગયા સેમ પોઝિશનમાં. મીન્સ સોચી સમજીને આ શોટ્સ રમ્યા છે. આ ચોકા સાથે ટોટલ સ્કોર થાય છે 19. બે બોલ થયા છે 19 રન પહેલા ઓવરની. થર્ડ બોલ લઈને જક્કા જાદવના બોલર સામનો કરશે મેરિયા. ઓ માય ગોડ, વોટ અ ડ્રાઈવ. It is clear decision. Thank you very much. Non striker ने कहा इसके please do not argue with umpire. This review will minus your points. No worry. આપણે same strict છે. Review will minus your point, but no doubt we will give you review. તમારા પ્લેયર અહીંયા છે, એમણે બી જોઈ રહ્યા છે.
બસ બાર રે ગામના હે मेरो ही 10 વંશી વટિયારા બસ બાર રે ગામના માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું દસ વંશી વડિયારા બસ બાર રે ગામના હે मेरो ही 10 વંશી વડિયારા બસ બાર રે ગામના એ જો બોલ આવ્યો બોલા પકડ અરે કેચ લા રે યાર હું યાર કેચ ન પકડતો તું યાર 28 रन एक ओवर हेलो सॉरी थोड़ा ब्रेक था તમારા લોકોનું ડિસિઝન 1 ઓવર 28 રન ઓકે હર્ષ પોતાની ફર્સ્ટ અને પોતાના ટીમ માટે સેકન્ડ ઓવર લઈને સામનો કરશે રોયલ મેરિયા ઓ થોડીથી ચૂકથી જકાશ જાદવ જે હિસાબે ટીમમાં એન્ટ્રી કરી છે જે હિસાબે રીલ્સ બનાવી છે એનું પરફોર્મન્સ અહીંયા દેખાડવું પડશે તમને વી બિલીવ જકાશ જાદવ આર રિયલી amazing players. Jua, this is what? Good fielding. તો બી એક રન લેવામાં ચપળતા દેખાડી છે રોયલ મેરિયાએ આ એક રન સાથે ટોટલ સ્કોર થાય છે 33 માય ગોડ વો કોશિશ બહુ સારી હતી બોલે સપોર્ટ ન કર્યો જક્કાશ જાદવ હાઈટ હોવા છતાં નીચેથી બોલ નીકળી ગયો તો ઇટ ઇઝ હાર્ડ લક બટ ખૂબ સારું બેટિંગનું પ્રદર્શન અહીંયા રોયલ મેરિયા દ્વારા વાઇડ બોલ વાઇડ રન સાથે આ એક્સ્ટ્રા સાથે ટોટલ સ્કોર છે 38 એટલી જ ચપળતા બોલ પર બાજ નજર હતી અને એ બોલને પોતાના હાથમાં જ રોકીને વોટ અ ગેપ સુપર્બ ગેપ રોયલ મેરિયા મને લાગ્યું એન્ટ્રી જે યસ સ્કોર બતાતા 4-3 43 સેકન્ડ ઓવરનો પાંચમો બોલ થયો છે લાસ્ટ બોલ છે સેકન્ડ ઓવરનો 43 ઇઝ અ સ્કોર मीन्स वॉट अ बैटिंग साइड इट्स બે ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 44 એક વિકેટની નુકસાની પર બે ઓવર અહીંયા જક્કાશ જાદવે પોતાના નામને સાર્થક કરવું પડશે છેલ્લી બે ઓવરમાં લેટ્સ પ્રૂવ વી આર
એકચ્યુઅલી ઝકાસ. રોયલ મેરિયા એટલું જ કમર કસીને આવ્યા છે. સુપર સ્ટ્રેટેજી, એકે મોકો છોડતા નથી અને હરેક બોલને બાઉન્ડ્રી દેખાડે છે. આ 2 ઓવરમાં 44 ઇઝ ધ હાઈએસ્ટ સ્કોર અત્યાર સુધીનો અને આરપીએલ ટુર્નામેન્ટનો બી હાઈએસ્ટ સ્કોર છે 44. અત્યાર સુધીના 2 ઓવરમાં 44 મારવાવાળી રોયલ મેરિયા પહેલી ટીમ છે. ઇટ ઇઝ રિયલી ટુ ગુડ. જક્કા જાદવના થર્ડ બોલર કોશિશ કરે મેરિયા. ઇટ ઇઝ 1 રન લેવામાં કામયાબ. બહુ સારો બોલ હતો. લાગે છે આ ઓવરમાં કવર થઈ જશે. જે 2 ઓવરનું નુકસાન છે આ ઓવરમાં કવર કરી આપશે એવા બોલર કોન્ફિડન્ટ જક્કા જાદવ. યસ યુ કેન, કમ ઓન. आपका कॉन्फिडेंस आपकी बॉलिंग में दिखता है. कम ऑन, डोंट बी अपसेट, डू योर बेस्ट. वेल ट्राई, लेग बाय, ओके. टोटल स्कोर છે 48. નોટ બેડ. 4 રન ગયા છે અત્યાર સુધીમાં. બોલ થયા છે 2 બોલ. ઇટ ઇઝ સિમ્પલ ડ્રાઈવ. ખબર હતી કે 1 રન લઈ લઈશ. આ 1 રનની સાથે ટોટલ સ્કોર થાય છે 49. નો શું ધીસ એક્સ્ટ્રા મેક એક્સ્ટ્રા એફર્ટ. રન બનાવતી વખતે એક્સ્ટ્રા આપણને એક્સ્ટ્રા એફર્ટ નાખવો પડે છે. બટ એ બોનસ પોઈન્ટ છે સામેવાળી ટીમ માટે. તો ટ્રાય યોર લેવલ બેસ્ટ. જકાસ જાદવ, યસ સ્પિરિટ ઇઝ ધ હાઉ ધ જોશ. કમાન જાદવ. યા જાદવની દીકરીઓને હાઈ જોશ છે એવો જ મને પ્લેયરમાં બી દેખાય છે. નો વરી, વી વિલ કવર ઇટ અપ. રોયલ મેરિયા એટલા સ્ટ્રોંગ સ્ટ્રાઇકર્સ. માય ગોડ. ધીસ ઇઝ કોઈ નહીં. બસ તમારી આ કોર્ડિનેશન માટે આરપીએલનું આપણે અહીંયા આયોજન કર્યું છે. ભાઈઓમાં મન મળવા જોઈએ, ભાઈઓના વિચાર મળવા જોઈએ, ભાઈઓના આંખોની નજરો મળવી જોઈએ તો એકબીજાનો ઈશારો સમજી શકે છે. આ જ મંતવ્ય છે આરપીએલનું. તો કીપ ઇટ માઇન્ડ. એકતાની ભાવનાથી રમો. એવરીબડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ભાઈઓની નજરમાં નજર હંમેશા રાખજો. ભાઈઓના કોલ પર ધ્યાન રાખજો. એટલે પીચની બંને બાજુ છે, બંને બાજુથી બોલ જોવા જોઈએ. ટુ ગુડ. કમ ઓન જાદવ. ખૂબ સારું કમબેક છે. ખૂબ સારી ક્ષેત્રરક્ષણ અહીંયા. 52 નોટ બેડ. સારું કમબેક છે. 4 બોલ થયા છે. 52. ઓ માય ગોડ. આને કહેવાય આ બોલરે પૂરી મેચનું કાયા પલટ કરી નાખી છે. આ વિકેટ સાથે ટોટલ સ્કોર થાય છે બેટ્સમેન નેમ પ્લીઝ. બેટ્સમેન મેરિયા.
એલા પકડ પકડ બોલ કેતન. પકડ કેટલી વખત કહું Ketan is a batsman. Okay. વાવ, એક વખતે મને લાગ્યું ભાઈઓની નજર નથી મળતી, પણ અહીંયા આ જે કોર્ડિનેશન જોયું અત્યારે, જે કોલ હતું એકબીજાને, ખબર પડી ભાઈઓમાં આને કહેવાય એકતા, આને કહેવાય મનમેળ, આને કહેવાય નજરોના ખેલ. ટુ ગુડ, રોયલ મેરિયા ગુડ કોલ. ત્રીજી ઓવરની સમાપ્તિ અને 3 ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર થયો છે 52. 3 વિકેટની નુકસાની પર રોયલ મેરિયા આર ડુઈંગ ગુડ અને જક્કા જાદવે એટલું જ કમબેક કર્યું છે. નોટ બેડ સ્કોર, જે હિસાબે 360 ગ્રાઉન્ડ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. આ સ્કોર ચેસ કરવો કોઈ એટલી મોટી વાત નથી. જકાશ જાદવને પોતાની બેટિંગ સાઈડ પર બી એટલો જ ભરોસો છે અને રોયલ મેરિયા ને બી પોતાની ફિલ્ડિંગ સાઈડ પર એટલો જ કમબેક છે. મનીષભાઈ ઇઝ અ ગુડ કેપ્ટન. એમને અત્યાર સુધીની 6 સિઝનમાં એમની કેપ્ટન્સી જોઈ છે આપણે. ખૂબ જ સારું ફાઇનલ લેવલની મેચ રમે છે એમણે. Yes, no ball. Noted, no ball. Good ball. પહેલો બોલ તો ચકમો હતો. સેકન્ડ બોલ ઇઝ બોલ. ગુડ બોલ. આ લાસ્ટ ઓવરની જે ગેમ છે, જક્કા જાદવ સ્ટાર્ટથી હોત તો આ સ્કોર બી ક્યાંય ને ક્યાંય રોકાઈ ગયો હોત, બટ યેટ નોટ બેડ. ટુ ગુડ જક્કા જાદવ. એટલું જ સારું સ્ટ્રાઇક રેટ છે रॉयल मेरिया. वाव, मांग के लेते हैं. रॉयल मेरिया मांगीने ले છે. વાઇટ કે નો? ઓકે, ઇટ ઇઝ વાઇડ બોલ અને આ વાઇટ રન સાથે ટોટલ સ્કોર છે 56. ગુડ. નેક્સ્ટ ગુડ વન. એવરી ટાઈમ સેમ સ્ટ્રેટેજી પર રોયલ. હું ઝાલા બાપુ અને મોજીલા મકવાણાને રિક્વેસ્ટ કરીશ કે ટોસ માટે કોમેન્ટેટર બોક્સ પાસે આવે. ઝાલા બાપુ અને મોજીલા મકવાણા. ગુડ. આ છોકરાએ પ્રૂવ કર્યું હતું કે જકાસ આર યેટ જકાસ જાદવ. ગુડ કવર અપ. 56 રન થયા છે ટોટલ 3 વિકેટની નુકસાની પર. આ ઓવરે પૂરું કવર કર્યું છે. પૂરું નુકસાન કવર કરી લીધું છે. હર વખતે બહાર જઈને રમવું ઘણા બોલર બહુ ચપ્પળ હોય છે. બતાતા હું કોઈ વાંધો નહીં. તમે લોકો કરી શકશો એટલા સ્કોર જ થયા છે જાદવ. ડોન્ટ વરી. અને 2 ઓવરમાં જે 44 હતું, મને લાગ્યું આ લોકો સેન્ચુરી મારીને જ જશે, બટ છેલ્લી 2 ઓવરમાં જાદવે જે કમબેક કર્યું છે એ ખૂબ ખૂબ સરાહનીય છે. અને અહીંયા એમની છોકરી અહીંયા બેસીને રીના કંઈ ખબર નહીં યજ્ઞ કરી રહી છે પોતાના ભાઈઓ માટે. એ અમને દેખાઈ ગયો. કોઈ નહીં, બધાના માતાજી એમની સાથે રહે અને આ જ આશાથી કમ ઓન જકાશ જાદવ એન્ડ રોયલ મેરિયા. રોયલ મેરિયા, યુ નીડ ટુ કમ બેક. ઓ, ઇટ ઇઝ નો બોલ. ફાયદો ઉપાડ્યો, 1 રન લઈ લીધો. તનિક્ષ રમવા આવ્યા છે સ્ટ્રાઇક પર ફ્રોમ રોયલ મેરિયા. એમના સાથે છે કિયુ. ઇટ ઇઝ કિયા ઓર કિયુ? ટોસ. મોજીલા મકવાણા અને ભાઈ ઝાલા બાપુ. 58. 1 to go. 58, not bad. Well, good comeback. वाह, ओ भाई, ये मुझे समझा नहीं कि भाई 58 पे ही रोकना है, आगे जाने देना है. गुड कवर.
લાસ્ટ જે બોલર છે એનું નામ શું ભાઈ? હર્ષિતે જે એની તારણહાર બન્યો છે પોતાની જે ટીમ જક્કા જાદવ માટે. રિયલી એપ્રિશિએટ હર્ષિત દેટ. જોઈએ આ પૂરી ઇનિંગ પછી કે ભાઈ કોના ખાતે જાય છે મેન ઓફ ધી મેચ. હજી રોયલ એરિયા જે રીતે બેટિંગમાં એ લોકોએ અહીંયા સ્ફૂર્તિ દેખાડી છે. લેટ્સ પ્રૂવ વિથ ધ ફિલ્ડિંગ ટુ. મનીષભાઈની કપ્તાની નો ડાઉટ અવ્વલ નંબરની કપ્તાની હોય છે. 26 નંબર છે એમની જર્સી. અને અહીંયા બી 2026ના ચેમ્પિયન બનવા માટે દાવેદારી નોંધાવે છે. મનીષે 26 નંબરની ટી શર્ટ જ એના માટે છપાવી છે કે આ વખતે આરપીએલ ટ્રોફી ઇઝ માય. 2026 લઈ જશે જર્સી નંબર 26. સ્ટ્રાઇકર મનીષ મકવાણા તમને રીનાબેન યાદ કરે છે ટોસ માટે નેક્સ્ટ ઓલાના. ઝાલા બાપુ અને મોજીલા मकवाना. अरे भाई ऑर्गेनाइजर का टीम ही नहीं आया अभी तक. दोनों ऑर्गेनाइजर यहाँ खड़े. ओके, द जक्कास जाधव ना स्ट्राइकर नॉन स्ट्राइकर आर देयर. नाम निखिल અને હર્ષ. નહીં નિખિલ અને હર્ષ બને. निखिल અને હર્ષ ઓપનર ફોર જક્કાસ જાદવ. મને રોયલ મેરિયાનો એક સ્ટ્રેટેજી ખબર પડી હમણાં, હું પછી ડિક્લેર કરી છે. જ્યારે કંઈ ફિલ્ડિંગમાં મિસચૂક થશે તો મને લાગે છે અહીંથી પાણીની બોટલ છૂટતી આવશે. નો વરી. જોક અપાર્ટ, બટ મોજીલા મકવાણા અને જક્કાસ બાપુ ટોસ હોપફુલી તમારો થઈ ગયો હશે. રોયલ મેરિયાની ઓપનિંગ બોલિંગ કરે છે એમના કેપ્ટન મનીષભાઈ. સામનો કરે છે જક્કાસ જાદવના. ઓ માય ગોડ, વોટ અ ગેપ. સારી, એટલી સારી ફિલ્ડિંગ. આ સ્ટ્રેટેજી છે. ઝાલા બાપુએ ટોસ જીતીને પ્રથા ચાલુ રાખી છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેચ્યુલેશન ટુ ઝાલા બાપુ. મનીષ મકવાણા મનીષભાઈ કેપ્ટન, સોરી નોટ મનીષ મકવાણા, મનીષ મેરિયા એન્ડ મનીષ મકવાણા બોથ આર ધ પાર્ટ ઓફ આરપીએલ. મનીષભાઈ પોતાની ઓવરનો બીજો બોલ સામનો કરશે જક્કા. ઓ ગુડ, વોટ અ ગેપ, વોટ અ ગેપ. જક્કાસ જાદવને પોતાની બેટિંગ પર એટલો જ ભરોસો છે અને શાયદ એના માટે એમણે કીધું કે આ છોટા સ્કોર ચેસ કરે, થોડા બડા આ જાઓ, હમારે લાયક બના દો. અને અહીંયા એમના બેટ્સમેન પ્રૂવ કરે છે કે સ્કોર ડઝન્ટ મેટર. અમારા જક્કાસ જાદવ આર ઓલવેઝ બી જક્કાસ. રોયલ મેરિયાએ આ જે રનોની પ્રગતિ છે, આ જે રનોની રફતાર છે, એને રોકવાની જરૂર છે. બટ નો વરી, આ તો પહેલી ઓવર છે અને કેપ્ટન ઓવર લઈને આવ્યા છે, તો કાંઈ તો સ્ટ્રેટેજી એવી હશે. સ્કોર થયા છે 9. ઓ 9 ને આ એક થયો 10. મનીષભાઈને ખબર પડી કે 2 ચોક્કા પડે તો 2 બોલ તો હું વેસ્ટ કરાવીશ જ. ગુડ સ્ટ્રેટેજી. રોયલ મેરિયા સામનો કરશે જક્કાસ જાદવના સ્ટ્રાઇકર. માય ગોડ, વેલ ટ્રાય. સુપર જોશ સાથે મનીષભાઈએ પોતાની પહેલી ઓવર કમ્પ્લીટ કરી છે. એક ઓવરમાં 12 રન.
12 हाँ 0 લોસ પર જકાસ જાદવે સારો સ્કોર કર્યો છે 12 રન. આપણે 4 ઓવર રમવાની છે. એકદમ કટ ટુ કટ બોલર पे જાય છે. બોલર નેમ પ્લીઝ. પિયુષ સામનો કરશે હર્ષ. ઓકે હર્ષ ફ્રોમ જકાસ જાદવ જે બેટ સ્ટાઇલ છે લેટ્સ સી પિયુષ અમને ક્યાં રોકી શકે છે. પિયુષ પોતાની પહેલી અને પોતાના ટીમ માટે બીજી ઓવર લઈને આવે છે. ગુડ બોલ. એક રન લેવામાં રોકી ન શકે જકાસ જાદવને. જકાસ જાદવના પ્લેયરનું બહુ જ માઇન્ડ ગેમ છે કે શાંતિથી એક એક રન કહીને આપણે લોકો જીતી જશું કે આગળ બી જશું. ટાર્ગેટ ઇઝ નોટ બિગ બટ યસ મળે તો મોકો નહીં છોડશું. ઇટ ઇઝ નો બોલ. એક રન લઈને લીધો છે. ટોટલ 2 રન. 2 રન સાથે ટોટલ સ્કોર 15. વેલ ટ્રાય. ટુ ગુડ બોલ. ખૂબ જ સારો બોલ હતો પિયુષ દ્વારા. થોડું જ ચૂકા ઇનસાઇડ આઉટ થવાની ચાન્સીસ હતા બટ લક ઇઝ ગુડ. જકાસ જાદવે બહુ જ સ્ટ્રેટેજી સાથે રમવું પડશે આ. ઇટ ઇઝ વાઇડ બોલ. આ એક્સ્ટ્રા સાથે ટોટલ સ્કોર છે 17. કોઈ બી વિકેટ નથી પડી અત્યાર સુધીમાં જકાસ જાદવની. બટ રન ઇઝ મસ્ટ. રનનું અહીંયા ગ્રાફ અટકી ગયો છે જે વધારવો પડશે. આ શાયદ ગુડ કેપ્ટન છે. કહાં સે બોલ જાયેગા પીછે. મનીષભાઈ આટલા જોશીલા આ સાઇઝમાં આટલા જોશ સાથે રમવાવાળા મનીષભાઈ ઇટ્સ ટુ ગુડ. ચપલતા બોલરની ડોટ બોલ કર્યો છે આ. જકાસ જાદવ યુ નીડ ટુ બી શાર્પ ઓન યોર. ગુડ ટ્રાય. વેલ ટ્રાય. વેલ ટ્રાય. ધીસ ઇઝ લેક ઓફ પ્રેક્ટિસ. આઈ થિંક આપણે પ્રેક્ટિસમાં ઓછા આવતા હશે. કોઈ નહીં. રોયલ મેરિયાએ સ્કોરનો દીવાર જ એટલી મોટી કરી નાખી છે. લાંગતા જકાસ જાદવને થોડું સ્ટ્રગલ થશે જ બટ નોટ ઇમ્પોસિબલ જેવી કોઈ ચીજ નથી. નો બોલ પર ચોકો મિસ ફિલ્ડિંગના લીધે આવા એક્સ્ટ્રા રન બી તમને હેલ્પ કરશે જકાસ જાદવ. તો ડોન્ટ ગીવ અપ. ટોટલ સ્કોર છે 27. એક બી વિકેટની નુકસાની નથી. તો યેટ मैच તમારા હાથમાં છે જકાસ જાદવ. यू नीड टू फाइट फॉर इट. मंजिल उसके पास जाने से मिलेगी. हम खड़े रह गए. 27 इट इज. જગ્યા પર ઉભા રહીને મંજિલ નથી મળતી એના પાસે જવું પડે છે. તો લેટ્સ જકાસ જાદવ એન્ડ રોયલ મેરિયા. વોટ અ ગેપ. વોટ અ ગેપ. સુપર અક્કલવાળી ગેમ રમી છે આ છોકરાએ. જકાસ જાદવ બે ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 31. તો હજી આપણે 2 ઓવર છે. હજી સમજો 31 કરી લીધો તો આ મેચ આપણા હાથમાં. बस बारे रे गामना हे मेरो ही दसवंशी बटियारा बस बारे रे गाम. It's
જક્કાસ જાદવના આ જે ઓપનિંગ જોડી છે આને તોડવી ખૂબ અનિવાર્ય થઈ ગયું છે. 33 છે 2 ઓવરમાં અને આને આ તોડવી જરૂરી છે રોયલ મેરિયા માટે, કારણ કે આવી જ રીતે જો આ બંને પ્લેયર રમતા રહ્યા તો એ લોકો માટે સ્કોર કોઈ મોટી વાત નથી. માંગીને માંગવાવાળા જક્કાસ જાદવ રિયલી વેરી શાર્પ નજર છે, એમને ખબર છે કે આ વાઇડ જવાનો છે અને આ વાઇડ રન સાથે 34 ટોટલ સ્કોર છે. ત્રીજા ઓવરની પેલી બોલ ઇઝી. જક્કાસ યુ નીડ ટુ પ્રૂવ યોર સેલ્ફ. कॉन्फिडेंस અને ओवर कॉन्फिडेंस में फर्क है बेटा, तो ध्यान रखना. बहुत शार्प है, पूरे परिवार की जिम्मेदारी तुम्हारे कंधे पे है. टू गुड, गुड स्पिरिट जक्कास जादव द्वारा એટલા જ રોયલ મેરિયા. કમ ઓન, પ્રૂવ યોર સેલ્ફ. ગુડ, વોટ અ ગેપ. બટ ત્યાં કેપ્ટન છે એ ધ્યાન રાખવું પડશે. It is let Devon third umpire, but umpire decision is out. Jackass Jadhav needs third umpire. Don't worry, we are giving. Jackass Jadhav એમની માંગ છે, બટ અહીંયા જે સ્પિરિટ દેખાડી છે રોયલ મેરિયા અને ત્યાં કેપ્ટનના હાથમાં બોલ ગયો તો કેપ્ટન જરા બી ચૂક વગર એક પળ ગુમાવ્યા વગર થ્રો કરી દીધો છે અને એક રનઆઉટ લેવામાં એમને એક સફળતા મળી છે કે નથી મળી એ આપણા થર્ડ એમ્પાયર ડિસાઇડ કરશે. અને ખૂબ સારી રીતે ચપળતા દેખાડી હતી ફિલ્ડિંગમાં અને એટલું જ રનિંગ બિટવીન ધ વિકેટ. બંને જક્કાસ જાદવના બંને ઓપનર્સનું ખૂબ જ સારું કોઓર્ડિનેશન છે અને આ જ એક સ્ટ્રેટેજી છે જે એ લોકોને જીત તરફ લઈ જાય છે. ક્લિયર ઇઝ આઉટ. યસ, એમ્પાયર ડિસિઝન, થર્ડ એમ્પાયર ડિસિઝન ઇઝ આઉટ. સી, આપણા પાસે 4 કેમેરાઓ લાગેલા છે અને બંને બાજ નજરવાળા એમ્પાયર છે, તો થોડો ભરોસો રાખજો. ડોન્ટ વરી. સપના સજાવીએ, 4 બોલ બાકી છે. સાથે ચાલીએ, એક થઈને આજે સપના 35. સજાવીએ. चलेगा चलेगा, मैं हाथ दिखा दूंगा तेरे को. डोंट वरी, हाथ दिखा दूंगा. સુપર. 1 રન. આ 1 રનની સાથે સ્કોર વધે છે જક્કાસ જાદવનો 36. ગુડ સ્પિરિટ જક્કાસ જાદવ, તમે લોકોએ જે કમબેક દેખાડ્યું છે બેટિંગમાં અને એટલું જ રોયલ મેરિયાએ અહીંયા તમારે પ્રેશર ક્રિએટ કરવાનું ચાલુ કર્યું છે. બંને ટીમની જે સાચેદારી છે જોવામાં આરપીએલને ખૂબ મજા આવે છે. આનું યુટ્યુબ લાઈવ પ્રસારણ ચાલુ છે. લોકો ઘરે બી પોતપોતાના લિંક મોકલી દો, પોતાના ભાઈ કુટુંબના ગ્રુપમાં મોકલી દો અને કે મેક્ઝિમમ વ્યૂ દેખાડો. આમાં આપણે જો આનું સબસ્ક્રિપ્શન સૌથી વધારે વધશે નેક્સ્ટ યર આપણને સ્પોન્સરશિપ યુટ્યુબ આપશે. કહેને મેં ક્યાં હર્જ છે. આટલી બધી અહીંયા આપણે જાતિઓ રમીએ છીએ, આટલા બધા અટકના રમીએ છીએ, સબસ્ક્રિપ્શન બહુ ઓછા છે. પ્લીઝ સબસ્ક્રાઇબ આરપીએલ યુટ્યુબ ચેનલ. રોયલ મેયરના બોલર ખૂબ, ઓ માય ગોડ, વોટ હાથ જે હિસાબે આવ્યો. નહીં, રમવામાં જે એમની ચપળતા દેખાડે છે જક્કાસ જાદવના પ્લેયર, નો આઈ ડોન્ટ નો, બટ ક્યાંય ને ક્યાંય એ લોકોની જે સ્ટ્રેટેજી જે હિસાબે ચાલે છે ખૂબ સારી સ્ટ્રેટેજી. એટલું જ રોયલ મેરિયા, વાવ, વોટ વેલ ટ્રાય, વેલ ટ્રાય. કેપ્ટનને જુઓ અને આ જોશ અને આ જે કેપ્ટનની જે એફર્ટ્સ છે એને વેસ્ટ નહીં કરતા રોયલ મેરિયા. એને પૂરું જ તમે જસ્ટિફાઈ કરજો. જે હિસાબે જક્કાસ જાદવ અહીંયા સ્ટ્રાઇક કરી રહ્યા છે અને જે હિસાબે એ લોકોએ અહીંયા ક્રિકેટ દેખાડ્યું છે પૂરો, રિયલી સરાહનીય છે. અને રોયલ મેરિયાર હર કોશિશ. યસ, સ્કોર પ્લીઝ. 4-1, 41. નોટ બેડ. 6 રન, 6 બોલ 18 રન. તમને ખબર હોય તો સિનિયર સિટીઝને 20 રનનો ચેસ કર્યો છે. 20 રન, 6 બોલમાં 20 રન જોઈતા હતા, એ લોકોએ 19 કર્યા હતા.
તો તમે તો રેગ્યુલર પ્લેયર છો. 18 ઇઝ નોટ બેડ અને 18 ઇઝ ટુ મચ બિગ ફોર રોયલ મેરિયા. તમે બી આ ચેસ 18 રન તો કરવા જ ન દેવા જોઈએ 6 બોલમાં. તમારી ફિલ્ડિંગ અને જે હિસાબે તમે લોકો રમો છો ઇટ્સ ટુ ગુડ. રોયલ મેરિયા, લેટ્સ ગો. ઝાલા મકવાણા, કીપ યોર પ્લેયર્સ રેડી. બહાર ગયા હોય તો બોલાવી લ્યો. અહીંયા તમારી નેક્સ્ટ મેચ છે, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. લાસ્ટ ઓવર બાય રોયલ મેરિયા. ભગવાનનું નામ લઈ લ્યો, માતાજીનું નામ લઈ લ્યો. સામનો કરશે ઝકાસ જાદવ. કમ ઓન, 18 ઇઝ નોટ બેડ. કોઈ નહીં, ઝક્કાસ જાદવને પૂરું કોન્ફિડન્સ છે. एक से पेट नहीं भरता साहब. गुड स्कोर, कोई इशू नहीं. કમ ઓન જાદવ, તમારી ટીમનો જોશો વધારવા. હાઉસ ધ જોશ. કમ ઓન, એટલે જ રોયલ મેરિયા. કમ ઓન, હાઉસ ધ જોશ. ધીસ ઇઝ ધ ओ भाई, रेस के घोड़े को रोक लिया. रेस को घोड़े को रोक लिया है. सुपर. મને લાગ્યું ફેસ બોલ હશે પણ એટલો સ્લો બોલ ચૂકી ગયા જક્કાસ જાદવના પ્લેયર અને મોકાનો ફાયદો ઉપાડ્યો રોયલ મેરિયાએ. અને આ એક વિકેટના નુકસાન પર સ્કોર છે 43. દિલ્હી दूर नहीं है. કમન જક્કાસ જાદવ. મકવાણાની ટીમ રેડી 4 રહે બોલ ફિલ્ડિંગ હજી માટે. બાકી છે. મોજીલા મકવાણા. ચાર બોલમાં 15 રન જોઈએ છે. ક્યા વાત હે, બાઉન્ડ્રી. 4 રન. 3 માં 11 રન જોઈએ છે હવે જાદવની ટીમને. પ્રવીણભાઈ, મને લાગે છે આ જાદવે જે હિસાબે એ લોકોની બેટિંગ સ્ટ્રેટેજી અહીંયા દેખાડી છે, ઇટ ઇઝ નોટ બિગ ટાર્ગેટ. 3 રન 11 રન, ઇટ ઇઝ ટુ ઇઝી ફોર ધેમ. અને જો કિસ્મત સાથ આપે છે એક્સ્ટ્રા રન્સનો તો ઇટ ઇઝ નોટ બિગ ટાર્ગેટ ઓન 360 ડિગ્રી ગ્રાઉન્ડ. મેરે થોડો કંટ્રોલ કરવો પડશે એક્સ્ટ્રા પર. કમન રોયલ મેરિયા. 11 રન ન કરી શકે 3 બોલમાં. તમને બી ખબર છે અને જક્કાસ જાદવને બી ખબર છે 3 બોલ અને 11 રન આરામથી થઈ જશે. આ એક બોલ ડોટ થશે ને તો બી ફરક પડી શકે છે મેચમાં. ક્યા વાત હે, 1 રન. હવે 2 બોલમાં 10 રન જોઈએ છે. બહુ ડિફિકલ્ટ છે. જો અગર મેરિયા એક્સ્ટ્રા ન આપે તો. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. મેં આ ગ્રાઉન્ડ પર મેં સિનિયર સિટીઝનને 19 રન ચેસ કરતા જોયા છે. माय गॉड, व्हाट दिमाग, क्या दिमाग यूज किया है. ખૂબ સારો સ્ટોપ કર્યો છે. 1 બોલમાં 9 રન. નો ડાઉટ, વેલ પ્લેડ બાય જક્કાસ જાદવ. મને લાગ્યું આ સ્કોર સુધી પહોંચવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, પણ આ લોકો ઓલમોસ્ટ પહોંચી જ ગયા હતા. खिलाड़ी शेरना शिकारी में दम लगाड़शु जान लौटावशु और
મોજીલા મકવાણા ફિલ્ડિંગ પર ફટાફટ આવે. ઝાલાના બેટ્સમેન પણ રેડી રહે, ટાઈમ ઓછો છે. કાંઈ વાંધો નહીં, આપણી પાસે ઘણો ટાઈમ. ધીરેન મેરિયા ઇઝ અ મેન ઓફ ધી મેચ. ધીરેન મેરિયા પોતાના મેન ઓફ ધી મેચની ક્રિકેટની પાઘડી એટલે કે કેપ અને એક ટ્રોફી સ્પોન્સર્ડ બાય દયાળભાઈ મીઠાભાઈ જાદવ એન્ડ પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા તરફથી, સાપરિયા પરિવાર તરફથી પાઘડી. અમારા ફોઈના બર્થડે છે. હેપી બર્થડે ટુ ફોઈ. લીવ લોંગ, કીપ યોર બ્લેસિંગ ઓન અસ. ધંધા ભી સંભાલના પડતા હૈ. મોજીલા મકવાણા ગ્રાઉન્ડ પર આવી જાય. હવે આ નેક્સ્ટ મેચ છે મોજીલા મકવાણા અને ઝાલા બાપુ. ઝાલા બાપુએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો છે. બંને ટીમ સારી એવી છે, જોવાની આ મજા આવશે. ઝાલાના બેટ્સમેનને વિનંતી છે રેડી રહે. एक्चुअली समोसा इज टू गुड और बहुत गर्म भी है.